ભોણીબા આવ્યા અમારા ભોણીબા. તમારો બોન આવ્યો છે. તારે તો કેટલું મોડું કરે. હું સાંજનો વાટ જોઈ રહ્યો હતો. તાણ હું અહીં મલેપુર જતો તો પત્રિકા ના લઈ જવાય તાણ. જો બનો સહેલું છે, બધો બને છે બેઠો છે. ગાઈ છે ને આરી મજા લેવી હોય ને આ બી આવી મજા તો ગામડામાં જ છે. અને અહીંયા જો અમારા ખેતર મોજ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ હશો તો ગાઈઝ આપણા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ. તો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે. બહુ મોડું થઈ ગયું છે ગાઈઝ. અત્યારે 10:30 થઈ ગયા છે. કારણ કે ગાઈઝ તો ને આપણે થોડું કામ કરતા હતા. કારણ કે બીજું તો ગાઈઝ રોજ તમને શું હતું કન્ટેન્ટમાં એવું કરીએ છીએ કે આપણે જો માટી બ્રોનનું કામ ચાલે છે તો સવારમાંથી બધું કરતા હોય છે, એ તમને ડેલી બતાવતા હોય છે. એટલે આજે વિચાર્યું કે ચલો આપણે એ બધું નથી બતાવવું, આપણે પછી લેટ બ્લોગ પણ સ્ટાર્ટ કરી લીધું છે. તો અત્યારે જો આપણે મસ્ત મોર્નિંગ થઈ ગઈ, અત્યારે 10:30 થયા છે. તો ગાઈઝ આપણે થોડું કામ કરતા હતા. બધું જો પૂરણ મસ્ત થઈ ગયું, આ બધું લેવલ થઈ ગયું. તો ગાઈઝ છે ને અત્યારે જો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે જો પપ્પા પહેલાં જ્યાં છે વડનગર, એટલે મારે જવાનું હતું વડનગર, પણ પછી પપ્પાને થોડી કંકોત્રી પત્રિકાઓ થોડી આજુબાજુ ગામડામાં આવવાની હતી, એટલે આપણે વડનગર નહીં ગયા. વડનગર ચમ જવાનું હતું ગાઈઝ કે આપણે જે કપડો સિલાવા નાખ્યો હતો ને બધાનો, અમારો ઓલ ફેમિલીનો, એટલે બધાનો કપડો તૈયાર થઈ ગયો છે. તે લેવા જવાનું હતું, પણ પપ્પા કહે કે હું લેતા આવું છું. તો એ જ્યાં છે વડનગર. તો જો અત્યારે અમારા ઘરનો બધો છે ને ફેમિલીને મળી દઉં તમને. તો અત્યારે જોવા પટોની જમવા બી ગયું છે. કારણ કે ગઈ છે ને અમારે પહેલાં આજે રસોઈ બની જઈ, કારણ નાસ્તો નહોતો કર્યો પટો. તો જમવા બી ગયો 10:30 વાગે, 10:30 વાગે. હા એટલે નાસ્તો ના કર્યો હોય એને પાછું કોમ કરવાનું એટલે ભૂખ તો લાગે. હા તો ગાય છે ને આપણે લાવ્યા છે શ્રીખંડ. જુઓ મસ્ત શ્રીખંડ લાવ્યા ગુરુ કૃપાનો. અમારા ગૌતમભાઈનો ફેવરેટ છે ને. ગૌતમભાઈ સ્કૂલ જઈને આવતા રહે વહેલાના. ગંદર સાહેબને કંકોત્રી પોકાડી દીધી. અમારા સાહેબને આમંત્રણ આપ્યું છે, ગૌતમભાઈના શિક્ષક, એટલે આપણા ગુરુ જ છે. પણ અમને નહોતા ભણાવતા, પણ અમારે તો બે બેને ભણાવતી. તને નહીં ખબર, અમારે ખબર, તારે નહીં. અને ગાઈઝ ગુડ્ડુ આવી છે. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. ગાઈઝ ગુડ મોર્નિંગ. લાઈક કરો. ગૌતમ બોલો કોઈ પીળું દવા શ્રીખંડ જ ખાવો. હા તો ગાઈઝ સેવ ટોમેટાનું શાક કર્યું, અને હા સેવને ડુંગળીનું, હા સેવને ડુંગળીનું શાક કર્યું. અને પેલી ચટણી હા રાતની કેરીની ચટણી હે ને. જો અત્યારે ગાઈઝ છે ને કેરીની ચટણી રાતે બનાવી દીધી, એ પણ છે. અને શ્રીખંડનું કલર તો આવું છે થોડો, જેવો છે ગાઈઝ કોમેન્ટ કરી નાખજો. આપણે લાવ્યા છીએ વાડીલાલનું ગુરુ કૃપાનો. તો ગાઈઝ ચાલો અમારે બહુ સરસ મળાવું તમને. તો દેખાતો તો નહીં, બાકી પપ્પા જ્યાં છે વડનગર, ગાઈઝ કપડો લેવા જશે. તો આવું તો તમને બતાવશું. અને એક બીજું એક ગુડ ન્યૂઝ છે, કારણ કે અમારે ભોણીબા છે ને ઘણા દિવસ આવશે. પણ ભોણીબાને આવશે તારે. હોવા વડનગર આવ્યો છે, મેં ફોન કર્યો. હોવા અને મારા મહેમાન આવશે એટલે હું વાટ જોઉં છું. કટો અત્યારે ખાય છે. અને અમારે બુનને આવે ને ભોણીબાને, એટલે પછી મારે ખાવું છે. તો આજ તો છે ને થોડા લેટ થઈ ગઈ, બરાબર. ચલો મળી ગાઈઝ. અને અમારે બુનને આવું ભોણીબાને, એટલે પછી મળી જાય તમે. તો ગાઈઝ જો અમે બુનને આવ્યા છે, અમારા ભોણીબાને 2-3 ભોણીબા આવ્યા અમારા ભોણીબા. આવો 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 ને. હું તો ઊંઘી જઈ શકું. આવો કા સાંજના વાટ જોઈ રહ્યા. તમે કીધું વડનગર છે, શું કરીશું? એવું સારું કર્યું. હેડો મૂકી છે અમારે નેવું માં આવ્યા તેરવાની છે. ગુડ્ડુ કને તેરવાની છે? નેવું નું ગુડ્ડુને તેરવાની છે. ગુડ્ડુનું મમ્મીને તેરવાની છે. હા કીધું મમ્મીને નેવું તેરવાની છે. અને ગૌતમનું કે ખબર કે તા નહીં તેડવાની કે. હા એવું કહે છે. તો ગાય અમારે કચરા પોતું થાય છે. આ તો પટું છે ને બગડી છે. પણ કોઈથી છે, કોઈથી છે, કોકથી લાગે છે. કોઈથી ચમ અરે આવી ગયું. આ રેડો ગૌતમ તો આઉટ કરતો હોય. આવા ગુડ્ડુ છે આમ પડશે કચરા પોતું કરત ભાઈ બપોરે એમ ખાઈ પીને. પછી તો જોર આવો ઊંઘવા જવો છે તાર તો. સાચી વાત ને? મને તો ખબર હોય તાર પછી બપોરે ખાઈને ઊંઘવા જવા. ગાય છે ને અમારું આ પટું છે ને એને બપોરે પછી ઊંઘવા જવું છે. એટલે કોમકાજ અત્યારે વહેલા વહેલા પટી દઈએ પાતારે. હું કેવું તમારે બોન આવ્યો છે. તારે તો કેટલું મોડું કરે. હું સાંજનો વાટ જોઈ રહ્યો હતો. તાણ હું અહીં મલેપુર જતો તો પત્રિકા ના લઈ જવાય તાણ. ઓહો
સારું કરી હેડો અહીં ગુડ્ડુ મામા આવ્યું ગુડ્ડુ મામા આવ્યું મામા આવી કોણ લાવ્યું ફઈ લાવી હા ફઈ લાવી મમ તો બાઈક ઉપર તો છોકરો ઊંઘી જ જાય આપણે ગુડ્ડી એવું નહીં કરતી એ થાય તો એ વાટ જોઈ પણ એનો ઊંઘ આવે તો છોકરું તો બાઈક ઉપર ઊંઘી જ જાય કેટલા દાડા થયા આજકાલ કરીને આવું શીખ્યું ગુરુ જો પેલા ફુવા આયા ફુવા આયા નટુબાન બે દાણા ગુરુ ફુવા આયા જો ક્યાં કે ભાઈ મામલા આવી અમારે એ તો ચોલ્લાની શોખીન છે પંખો કરજો પંખો કરો અમારું બોનને આવ્યો હતો એનો નિવેદ કરવાની છે એટલા માટે તો તારે નિવેદ કરીએ પહેલાં બનાવેલું છે જો ભાઈ ઘરમાં એવું જાગી અંધારું પડે છે થોડું આવું ભલે આમાં ભોણી બા આવી ગયો ભાઈ ઘેર બધું ભૂણી આવી બેટા એને રસી નથી આવી રસી આવતી હતી હા અને કોનમાં રસી મટી ગયો તો પણ મટી ગયું ખાઈને આવી ગયા છે અમારે બનાવીને બધો ખેતરમાં છો રસ આગળ કયો સોયલો મસ્ત નહીં કોઈ જો ગાઈ જો બંને છે અને અમારે ભોણી બા અને અમારે બુંદ બી આવી જો તો અન્ય ના રવાનું કુ ઘેર હા ઘેર ના રવાનું કુ જો બધો ગાઈ સોયલો આવી ગયો જો ગુડ્ડુ આવી જઈએ જે ગૌતમ લાઈન થઈ છે જો હે સોયલો મમાન ઘરનો સોયલો કો વાયરો ઊંઘાળો હોય કે ઊંઘાળ મસ્ત વાયરો છે જો ગૌતમ આવી ગયો બધી ક્યાં એક લાવવા બીજી લાવવા ત્રીજી લાવવા બધી તોડી નાખશે ગુડુ લઈ લે તોડી કને તોડી આલી એ ગુડુ ક્યારે કને તોડી આલી ફઈને તોડી આલી ફઈને કે ફઈને તોડી આલી નીલું આયા જોવું છે અદ્ધર ઓબો જોઈ રહ્યો છે કેરીઓ ગણેશ બેટા હા કેરીઓ ગણેશ ગૌતમ નેસા જોવા મધર ની ઓળી થાક લાગજે બીજા બાબા આવશે બીજો ખાટલો ને એવું બાબા આયા જો ને એવું નટુબા આયા જો એરા જસ પત્રિકા લો બડનગર ની બધ જગાપુરા ની બધ નીકળે પાકી જ ઉપર પાકેલી કે કાકુ આવી છે જમફળ તો કાસો શોખ હોય તો હોય ઓકારા છે પપ્પા ને વાતો કરે છે હાલ તો વાયરો અડ્યો છે પાછો એ તો મસ્ત સોયલો હતો બરો ફાઇનલી અત્યારે વાગ્યા છે 2 વાગ્યા છે અને બધો જમીન અને બધો જો અમારો ફૂલ સ્ટાફ આવી ગયો છે આ બાજુ અમારા ભોણી બાબુ ને અમારા નટુબા ગુડ્ડુ ગૌતમ બટુ બધો જો બેહવા આવી ગયો છે ચલો મસ્ત સોયલો છે ગાઈસ તમને થોડો છેટી જઈને બતાવું જો બાનો સોયલો છે બધો બને છે બેઠો છે ગાઈસ છે ને આરી મજા લેવી હોય ને આવી મજા તો ગામડામાં જ છે અને અહીંયા જો અમારા ખેતરમાં જ છે ને બાકી અસલી જિંદગી છે ગાઈસ અસલ મજા છે જિંદગીની જો સન સોયલો જોરદાર જો બધો બેઠો છે જો આપણે બપોરે તો આરામ કરવા આવ્યો તો બધો અમારો આવ્યો હતો તો જો અમે ઘેર હેડે જો પેલો જો આગળ હવે ચા પાણી કરાવીએ હજી નટુબા ગયા છે ગુડ હેડો જો ભાઈ સોયલા હતો અને બપોરે આરામ હવે ઘેર જઈએ ચા પાણી કરીએ પછી હેડો કીધું બંને ફાઇનલી જો અમારા ફોનને આવ્યો તો હવાનો હવે જોઈશું અમારો ભણીમાં હેડ્યો ને એવું હેડ્યું અને આવું લીધું ઈવન જ મજરા એમ કે સુડાનો ફોન તે પાછો બીજો હાલે ને એવું તું ના એ બેટું હા ને આવવાનું
ફૂલ કેસુડાનો ફૂલ ગાઈસ જો વરી લાવ્યો ને આપણે ઈવન હાલે તો પણ ઈ તડકા મેલ્યા ને તે વધુ આવ્યો વાવાઝોડું ઉડી ગયો હાલે તો ફરીથી નાજો તાણ એ ગુડ્ડુ ઊંઘીને ઉઠી જઈ લે એ બેટું હા એ ઊંઘમાં ઉઠી જાય જો આ ભાઈ બત્રીજી શું બેઠો છે કોઈ ટેન્શન નહીં આ ને એવું એડી ગુડ્ડુ ગુડ્ડુ ને એવું એડી જો ને એવું એડી જો ઘેર આ એ ફઈ જાય હેડો હેડો મૂકવા ને એવું તો હેડી ભાઈ પાછો તો વારો કેસુડો જો તે દાળ ઉડી ગયો તો ને આજ પાછો હાલો તો તમારે જ મજરા આવ્યો કે તડકો લાગશે લે ને એવું પાછું અને ઠંડુ ઠંડુ નાવાનું તો વાયરા ઉડી જાય જાણે છૂટો નહીં ના ખાવાનું એવો તો ટોકરમાં મૂકવાનો કે પણ આમ તો શું આમ તો હુકવાની જરૂર નહીં આ તો જો હોય તો અચાનક આવી દઉં છો બાબા 500 તો રે અરે એ તો અચાનક હતું અને જલ્દી પાછો આવજો પાછો માસીન વિવોમો માસીન વિવોમો અને પછી આઈ નોમમ કરવાનું લે ભરાવો છો ને પેલું સ્ટેન્ડ પાડ દો સ્ટેન્ડ પાડો સ્ટેન્ડ હા હાલે પાડું અલે એમ તો ડાયરેક્ટ મૂકી દીધું એ તો નહીં પડે પણ કોઈ પૈસા પડી ગયા આમ તો રમા છે નહીં રોતી સારું એ તો પેલી રસી જેવી આલી ને જેવી પેલી રસી થાય ને એટલે બે તકલીફો ભેગી થઈ જાય એટલે ને એવું તો બાપા પાંડા હ પણ પેલા બાબા હું ના પડી જાય પાછા હા એ રને બાબા રાખે તો પેલો બાબા હું ના પડી જાય પાછા બાન બાન અરે વચ્ચે અરે જવા દે તો વાયરા હ અમારે બાઈક જ બેસી લાગતો હા એ રેલી ના બી પડે ગમર ગોટ હા એવી અવાજ હારે ડર કે પકડજો ને આવજો તાણ હો બગાઈ તું ને હારે આવજો એ આવજે ને હો ને આવજે તો ગાઈસ બુનને તો જો ગુડુ ને હવે જતી રે બેટુ ટાટા કહી દીધા હા રેડો તાણામાં જો અમારા બાદ બચ્ચા પાર્ટી બધી રંભાઈ છે હું લેવું છે હા જો ગુડ્ડુ આમાં છે ને અમારે બરફ લેવા માટે ગયું તમે ગલ્લા જઈએ છીએ બરફ લેવા હું લેવા બરફ લેવા પૈસા ચોરે હા ચમ જવાનું ગલ્લો છે બાદ આવ્યો હા ચાલો ગાઈસ ગલ્લો જઈએ આપણે ચોખ્ખો પાર લેવા હા એ થઈ ગૌતમનો લાવવાનું એ હા જો બધા આવી ગયા ગૌતમ આવી ગયો ગુડ્ડુ લતુભા રહી જતા પપ્પી આવે છે એ હંગાતે આવું છે હા આ બધા બરફ ખાવા આવું છે બધો દવા લઈ લે જો આપણે 210 વાળા અને તું ચે લેજો ગુડ્ડુ ચોકોબાર જો ગૌતમ તો લઈને પેલો આવી ગયો ચલો લઈને જઈએ હાલો ફાઈને હા બસ આમ લઈ લે હેડો
હા તમારા માટે બરફ જો ત્રીજી સુધી આવી છે. ચલો ગાઈસ બંને આલ્યું ગૌતમભાઈ માટે અને પટ્ટુ માટે લાવે છે આપણે. જો હું લાવે જો ખાલી આમ જો ખાલી મોટી નટ મેલી ગયા ને તમે હા મોટી ભાઈને આલા તરત ગલ્લા ચોકોબાર 10 વાળો 10 વાળો આપણો બેન 10 વાળો પેલો તું પેલો લઈ લે 10 વાળો બનાસી હોય એ 5 વાળો મારા કયો ખા આરે લઈ લે ગુડ્ડુ ના દે અરે ને બેટા આરે લે ગુડ્ડુ પાન રે કો અરે 10 વાળો ચીટિંગ કઈ કરાવે તમે એવું નતું થઈ રહ્યા હતા નવા આયા પહેલા બરફ દીધા મને ચાટી ખવડાવતી તો નહીં ભાઈ. હે મિનાલે આપણા લચ્છીની વાત થઈ તો લચ્છી. ગાઈ એમ કીધું તું કે અમે ઇન્સ્ટાગ્રામમાં ફેમિલી વાળી રીલ હતી ને એ અપલોડ કરવાનું પડ્યું ના પાડતી હતી બરોબર પણ મેં કીધું કે આ વિડીયો ઉપર આ રીલ ઉપર એમ કે 10 કે શરત હતી. વ્યૂઝ આવે ને આપણે ચેલેન્જ કરી હતી પાડું ને તો પટુ તરફથી લચ્છી ખાવાની હા એ છે 140 વાર ટેસ્ટ બોલો અને હવે 10 વાળી ટ્રેન્ડિંગ પતાવવાની વાત કર્યું શું કેવું તમારું 50,000 હતી ને હમ. બે ખવરે તો લચ્છી પણ હાલ બે એક તો ખવડાવવાની થઈ ગયો કશો ને 50 થઈ દો ને તો આપણે બીજી બે એવું હજી 50,000 જાય તો હમ. જોઈ છે 50,000 તો પણ હાલ તો આ સિલાઈ પૈસા ને બધા આપણી કાઢો 50,000 તો ઠીક છે પણ ગાઈસ તમે લોકો એવો સપોર્ટ કર્યો ને કે આપણે ચેલેન્જ કરી હતી કે આ 10,000 ઉપર જવી જ જુઓ તો 10K વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા 10K નહીં લગભગ 12K થઈ ગયા તો એટલો બધો સપોર્ટ કર્યો હતો ને આગળ સપોર્ટ કરતા રહેજો અને આ તો શરત હું જીતી ગયો છું પણ આગળ એવી એવી ચેલેન્જો આવતી રહેશે બરાબર YouTube માં જીતવાની છે હા અને ગાઈસ યુટ્યુબમાં છે ને આપણે ફટાફટ છે ને 10,000 ફોલો 10,000 સબસ્ક્રાઈબર કરીને આવો શું કેવું હમ. અને વ્યૂઝ તો લાવો ને ગાયો વિડીયો બનાવવાનો એટલા અંદર વિડીયો જો અમને સપોર્ટ કરો છો ને એવો ગાઈ વિડીયો લગનમાં સપોર્ટ કરો તો અમને વિડીયો બનાવવાની ઈચ્છા થાય. કંકોત્રી ના આવે તો કોઈ ને એકદમ આવી જજો કંકોત્રી અમે ઓળખતો ના હોય હમ. પણ કશો તો એકદમ આવી જજો હાઉ બહુ વાંધો નહીં. હમ. પણ સપોર્ટ ની જરૂર હતી. ચલો ગાઈસ જો કેન્ડી બેન્ડી ખાઈને જ કે મળીએ પછી